એણે પોતાના જીવન વિશે એક પુસ્તક લખ્યું છે, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બહુ જ ફાઇન પુસ્તક છે. આપણે ઈમેલમાં જે એડ્રેસ લખીએ છીએ ને @ બિઝનેસ એટ ધ રેટ ઓફ લાઇટ. વીજળીની ઝડપે તમારે વેપાર કરવો છે? આપણા બધાની હા છે ને? અને શું કામ ના હોઈ શકે? તો એની માટે એ પુસ્તકમાં એમણે સિદ્ધાંતો મૂક્યા છે કે હું આ ઝડપે જે વેપાર કરી શક્યો એમાં કયા સિદ્ધાંતો મારા જીવનમાં મેં અપનાવેલા અને કયા સિદ્ધાંત ઉપર મેં સંપૂર્ણ ફોકસ કોન્સન્ટ્રેશન રાખીને કોઈ દિવસે માર્ગેથી હું ચલાયમાન, કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેટલા અવરોધોની વચ્ચે હું થયો જ નથી. એ મારા જીવનના 3 સિદ્ધાંતો. આ વાત એમણે સાહજિક રીતે પ્રવચનમાં યુરોપમાં જીનીવામાં કરી હતી. પછી એમાંથી એમને પ્રેરણા થઈને પુસ્તક લખ્યું. અને કયા ઠેકાણે એમને પ્રવચન કરેલું કે જ્યારે G8 ના ફિનાન્સ મિનિસ્ટર્સ, G8 શબ્દથી આપણે પરિચિત હશું, દુનિયાના ટોપ 8 દેશો, ઇન્ડસ્ટ્રીયલાઇઝ દેશો G8, એના ફિનાન્સ મિનિસ્ટર્સ અને સાથે 150 દેશોના નાણામંત્રીઓ, એટલે 150 + 8 158 દેશોના નાણામંત્રીઓ હાજર હતા. એ નાણામંત્રીઓને 2 કલાક સુધી બિલ ગેટ્સે સંબોધન કર્યું કે તમારે તમારા દેશની ઇકોનોમિક પોલિસીમાં શું રિફોર્મ્સ લાવવા જોઈએ જેથી લોકોને નોકરી મળે, લોકો થોડા આર્થિક રીતે સદ્ધર થાય અને તમારું પોતાનું વ્યવસ્થા અને આર્થિક તંત્ર સબળ થાય. હવે 158 દેશના નાણામંત્રીઓને 2 કલાક સંબોધન કરે બિઝનેસમેન, એ કેવો હશે? એની વિચારધારા કેવી હશે? એના જીવનમાં એને જે સિદ્ધિ મેળવી, એ માર્ગ જેને અપનાયો, સિદ્ધિ તો મળી, ઇટ્સ અ ગ્રેટ સ્ટોરી. પણ એના કરતા પણ ગ્રેટ સ્ટોરી એને જે માર્ગ અપનાયો અને માર્ગમાંથી ક્યારેય વિચલિત ન થયા, એ અગત્યનું છે. તો જે 3 મુદ્દા એમણે બિલ ગેટ્સે આ પુસ્તકમાં લખ્યા છે, બિલ ગેટ્સ પોતે લખે છે કે એવરી સ્ટેપ ઓફ માય સક્સેસ ઇઝ અ કલ્મિનેશન ઓફ ડિટર્મિનેશન. પહેલી તો દ્રઢતા કે આ કરવું છે. ઇન્ટેન્સ વર્ક, ખૂબ કામ, પુષ્કળ કામ મેં કર્યું છે, રાત દિવસ જોયા વગર. આપણો આ મુદ્દો પહેલો અહીંયા સચવાય છે, પરસિવિયરન્સ, કે ગણતરીપૂર્વકનો પુરુષાર્થ પણ કરવો તો પડશે જ. ઇન્ટેન્સ વર્ક. અને ત્રીજી વસ્તુને લખી એક્સેપ્ટન્સ ઓફ ધ આઈડિયાઝ ઓફ અધર્સ. બીજાના વિચારોનો સ્વીકાર, સહર્ષ સ્વીકાર. પછી અપનાવવું કે ન અપનાવવું એની પાછળની એ વિચાર રાખે, પણ એકવાર પ્રેમથી સાંભળવા અને અપનાવવાનો પ્રયત્ન કરવો જો સારા હોય તો. અને જીવનમાં કોઈ પણ મહાન વ્યક્તિ તમે જો એનું જીવન ચરિત્ર વાંચો, મેં તો મારા જીવનમાં 200 થી પણ વધારે મહાન પુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા છે. અને એમાં જે આ બિલ ગેટ્સે વાત લખી છે બધાના જ જીવનમાં તમને જોવા મળે છે. અને ઇન્ક્લુડિંગ BAPS ના અત્યારના પ્રેસિડેન્ટ અને ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આ સિદ્ધાંતો બહુ દ્રઢતાપૂર્વક જોવા મળે છે. ત્યારે જ પીપલ રીચ ધીસ હાઇટ. જો પહેલી જેને વાત કરી કે દ્રઢતા, કે એકવાર જે નક્કી કર્યું આપણે કરવું જ છે. આ આપણે સમજો, જે પહેલો મુદ્દો સમજીએ છીએ પરસિવિયરન્સ, એના પેટા વિભાગમાં છે. પરસિવિયરન્સ ધેટ ઇઝ કેલ્ક્યુલેટેડ હાર્ડ વર્ક. જો દ્રઢતા તમે જો, પ્રમુખ સ્વામી મહારાજે જે માર્ગ પોતે લીધો કે પોતે પોતાના જીવનમાં પવિત્રતા અને ત્યાગ અને સાથેની સમાજ સેવા અને ભગવાનની ભક્તિ, એ જે માર્ગ પ્રમુખ સ્વામી મહારાજે લીધો છે એમાં કેટલી બધી દ્રઢતા છે. હમણાં 1991માં હરકિશન મહેતાએ બોમ્બેમાં પ્રમુખ સ્વામી મહારાજને એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછ્યું કે તમે તમારા જીવનમાં જે માર્ગ લીધો છે એ માર્ગે ક્યારેય કોઈ દિવસ તમને કોઈ અફસોસ થયો છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાહજિક વાત કરી કે ના, મને કોઈ દિવસ કોઈ અફસોસ નથી થયો. સેકન્ડ ક્વેશ્ચન, કે તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ છે કે તમે યાદ કરો ને તમને દુઃખ થાય? સ્વામી કે ના, કોઈ એવો પ્રસંગ નથી કે હું યાદ કરું મને દુઃખ થાય. કેટલી બધી દ્રઢતાથી ફર્સ્ટ થિંગ જે બિલ ગેટ્સે લખી, ડિટર્મિનેશન, કેટલી બધી દ્રઢતાથી એ માર્ગે ચાલ્યા છે. બીજી વાત લખી કે સખત પુરુષાર્થ, ઇન્ટેન્સ વર્ક. પ્રમુખ સ્વામી મહારાજ ભાદરા મંદિરે હતા. પોતે જમતા તે વખતે સંતો અને હરિભક્તો, યુવકો બધા સામે બેઠા હતા અને સાહજિક વાતો ચાલતી હતી. એમાં ભગવતચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, ઘણી વખત મને એવો વિચાર આવે છે કે તમે આ સંસ્થાનો વ્યાપ એટલો બધો પોળો કરી દીધો છે, આટલા બધા મંદિરો બાંધ્યા, આટલી હોસ્પિટલ્સ, સ્કૂલ્સ, હોસ્ટેલ્સ, કોલેજીસ,
આટલું બધું સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક ક્ષેત્રે આટલું બધું કાર્ય કર્યું છે. આટલું બધું કાર્ય અત્યારે ચારે બાજુ ચાલે છે. તો ઘણી વખત મને એવો વિચાર આવે છે કે આ બધું પૂરું થશે કે કેમ? આ બધું કેવી રીતે બધું સંભાળી શકાશે? આ બધી વ્યવસ્થા કેમ થશે? પ્રમુખ સ્વામી મહારાજે જમતા જમતા અતિ સાહજિક, જાણે આ વાતની કોઈ ગંભીરતા એમના મન ઉપર છે જ નહીં, અને હકીકતમાં નથી. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, ભગવત ચરણ, આપણાથી થાય એટલું આપણે કરવું એ આપણી સેવા છે. બાકી જેણે આ કાર્યનો આરંભ કર્યો છે એનામાં તાકાત છે, એ પૂરા કરશે અને ચલાવશે. શું કોન્ફિડન્સ છે કે જેણે આ કાર્ય ઊભું કર્યું છે એનામાં તાકાત છે કે પૂરાય કરશે અને ચલાવશે. એટલે સખત પુરુષાર્થથી આ બધું કાર્ય કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને ગોંડલમાં પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ પૂછ્યું કે તમને આમ નિરાતે બેઠેલા જોઈએ ને ત્યારે અમને આનંદ થાય છે, તો આમ તમને કેવું રહેશે જ્યારે કોઈ પણ પત્ર લખવાનો ના હોય, કોઈ ટેલિફોન ના હોય, કોઈ મળનારું ના હોય, કોઈ મીટિંગ ના હોય, તમને કોઈ વિશેષ કામ મનમાં ના હોય, ત્યારે તમે આમ નિરાતે શાંતિથી બેઠા ત્યારે તમને કેવું લાગે છે? તમને એમ થાય કે હાશ, આજે થોડીક નિરાત છે. આપણને એવું હોય, હા, પરીક્ષા પતે બીજે દિવસે કેવું હોય? હાશ, પત્યું. તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, તમને એમ લાગે છે એમ હાશ? સ્વામી કે ના હોય ને તો અમે ઊભું કરીએ, પણ નવરા ના બેસીએ. અને અમે તો જોયું છે, બધા સંતોનો અનુભવ છે કે ના હોય ને તો સ્વામી ક્યાંકથી ઊભું કરે, કોકને બોલાવે. બાપા સાથે 96ની સાલમાં અમે ત્યાં ઓસ્ટ્રેલિયા હતા, સિડનીમાં. એકાદ મુલાકાતની માંડ હોય. સવારે નાસ્તો કર્યા પછી જે મુલાકાતનો ધસારો આપણે ભારતમાં રહેતો હોય, પરદેશમાં ઘણી વખત નથી, ફાર ઇસ્ટ કન્ટ્રીઝમાં તો બહુ ઓછું, આજથી 10 વર્ષ પહેલા. તો એકાદ વ્યક્તિ આવ્યો હોય ને, એને તો જાણે ઇન્ટરવ્યુ લેતો ને અડધો કલાક એની સાથે એનું ગામ ને એની શેરી કહીને એનું કુટુંબ કહીને બધું પૂછી કાઢે, પણ એટલી બધી ઇન્ટિમેસી ડેવલપ કરી દે. હી વર્ક્સ, ઇન્ટેન્સ વર્ક, જબરજસ્ત પુરુષાર્થ એમણે કરેલો છે. એટલે આ વિચારોની દ્રઢતા, જબરજસ્ત પુરુષાર્થ, અને સાથે સાથે ત્રીજી અગત્યની વાત કે બીજાના વિચારો, અન્યના વિચારોને સ્વીકારવાની એક સહર્ષ ટેવ. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં 1995માં ભવ્ય મંદિર બાંધ્યું, જે મંદિરમાં રીડર્સ ડાયજેસ્ટે લખ્યું છે કે ઇટ્સ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પછી બીજે કે ત્રીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજને વિચાર આવ્યો કે અહીંયા શિસ્ત જળવાય, ભગવાન બેઠા છે તો એમની મર્યાદા જળવાય, આ વાતાવરણની થોડી પવિત્રતા જળવાય, અહીંયા એક આધ્યાત્મિક ફોરમ કાયમ રહે એની માટે થોડાક નિયમો આપણે ઘડવા જોઈએ, પહેરવેશથી માંડીને બધી રીતે. એમના મનમાં એ વિચાર હતો, છતાં પણ બધા જ કન્સર્ન સંતો, હરિભક્તો, આગેવાનોને ભેગા કર્યા અને સ્વામીએ પોતે આ પ્રસ્તાવ મૂક્યો કે મારા મનમાં વિચાર છે, માટે આપણે વેશકેશ માટે, પહેરવેશ માટે લોકો અહીંયા મોઢામાં કંઈ ખાતા ખાતા ન આવે, ચ્યુઇંગમ ચાવતા ચાવતા ઠાકોરજી પાસે ન જાય, કારણ કે ત્યાંના લોકોની તો આ સાહજિક ટેવો હોય છે. તો આની માટે આપણે કંઈક નિયમ ઘડવા જોઈએ. તમને બધાને કેમ લાગે છે? જો પોતે અનડિસ્પ્યુટેડ પ્રેસિડેન્ટ છે, 1950 થી આજે 55 વર્ષ થયા, એ આ સંસ્થાના પ્રમુખ છે. ઇટ્સ ઓલ્સો વર્લ્ડ રેકોર્ડ કે દુનિયામાં કોઈ એનજીઓના કોઈ વ્યક્તિ 55 વર્ષ સુધી કોઈ પણ ઇલેક્શન વગર, કોઈ પણ વિરોધ વગર, કોઈ પણ અસંતોષ વગર આ સર્વોત્તમ પોસ્ટ આટલી બ્રોડ બેઝડ એનજીઓમાં રાખી હોય, એ આખી દુનિયામાં એક પ્રમુખ સ્વામી મહારાજ છે. આઈ ડોન્ટ થિંક કદાચ કોઈ બીજા હોય. એટલે એમને પૂર્ણ સત્તા છે. હી ઇઝ વન મેન ઓથોરિટી. બીએપીએસમાં નાના પરિવર્તનથી માંડીને મોટામાં મોટા નિર્ણય સુધી હી ઇઝ ઓથોરાઇઝડ. વન મેન ડિસિઝન મેકિંગ થઈ છે. છતાં પણ બધાને સાથે રાખીને, બધાનો અભિપ્રાય મેળવીને, બધાને આ વિચાર સમજીને એમણે સ્વીકાર કરીને જ હંમેશા આગળ ચાલ્યા છે. તો જે લોકો જીનિયસ છે એમાં ગુણો આપણને પરસિવિયરન્સ, અને પરસિવિયરન્સમાં આ કે દ્રઢતા, સખત પુરુષાર્થ અને અન્યના વિચારોનો સ્વીકાર, આ ત્રણ એના પેટા વિભાગમાં. તો આ પહેલો મુખ્ય મુદ્દો થયો કે જેમાં લોકો આગળ આવીને આવા જીનિયસ બની શકતા હોય છે. હમણાં જેનેટિક સાયન્સીસમાં એક રિસર્ચ થઈ છે. ઘણી બધી બ્રાન્ચીસ છે, સાયન્સ, બાયોલોજી, એન્જિનિયરિંગમાં. એમાં જેનેટિક સાયન્સ અત્યારે બહુ લેટેસ્ટ બ્રાન્ચ છે.
ઇન્ડિયામાં ઘણી બધી મેટ્રોઝમાં અને આવી મોટી સિટીઝમાં હવે ફેકલ્ટી ખુલી ગઈ છે. તમારે MS યુનિવર્સિટીમાં પણ છે જેનેટિક સાયન્સ. ઘણી જગ્યાએ જેનેટિક એન્જિનિયરિંગ કહે છે. એ જેનેટિક સાયન્સના એક બહુ સારા રિસર્ચમાં હવે એવું સંશોધન મળ્યું છે. એ લોકો વાત કરે છે કે 75% of our intelligence, ability and excellence can be acquired. Only 25% is hereditary. 25% જ આપણી આવડત, આપણી બુદ્ધિમત્તા અને આપણી શ્રેષ્ઠતા એ આપણે પરંપરાગત મળે છે. 75% તો આ બધી વસ્તુ આપણે કેળવી શકાય છે. આ જેનેટિક સાયન્સીસ રિસર્ચ છે. એનો મતલબ શું થયો કે જીનિયસીસ આર મોર ક્રિએટેડ ધેન બોર્ન. આ જેનેટિક સાયન્સના રિસર્ચ પરથી શું લાગ્યું કે જીનિયસ લોકો એ વધારે પોતાના પુરુષાર્થથી અને આ બધા સદગુણોથી થઈ શકે છે. જન્મજાત તો બહુ ઓછા હોય છે. એટલે એ 8માં પહેલી વસ્તુ આ છે. ભગવાન સ્વામિનારાયણે પણ એમના કાર્યાણીના બીજા વચનામૃતમાં આ વાત લખી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછાયો કે આધ્યાત્મિક માર્ગે કોઈ સાધક ચાલતો હોય, એની બુદ્ધિ ઘણી વખત શાપિત હોય છે, એને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યા કરે, એને ઘણી વખત ભગવાન અને સંતના સ્વરૂપમાં અનિશ્ચયની વાતો થયા કરે, મનમાં વિચારો આવ્યા કરે. તેને શું કરવું કે એના મનમાં એના આ શાપિત બુદ્ધિ ટળે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે પણ આ જ ગુણ મૂક્યો છે, પરસિવિયરન્સ, સખત પુરુષાર્થ, કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ. શું લખ્યું ભગવાન સ્વામિનારાયણે કે બીજા ઉઠતા હોય એનાથી વહેલો ઉઠે, બીજા સૂતા એનાથી મોડો સુવા જાય, બીજા જેટલું ભજન કરે ને માળા ફેરવે એનાથી વિશેષે માળા ફેરવે, બીજા જેટલા ઉપવાસ કરતા એના કરતા વધારે કરે. જો જીનિયસ બનવામાં આ પહેલી જે કળા છે પરસિવિયરન્સ, એ ભગવાન સ્વામિનારાયણે પણ પરફેક્ટ સિદ્ધાંત એમના વચનામૃતમાં મૂકેલો છે. એટલે પહેલો આ ગુણ છે. બીજો અગત્યનો ગુણ છે, મુખ્ય ગુણ એ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. કે મેં જે વિચાર્યું છે એ ઘણા વિચાર પછી નક્કી કર્યું છે, નંબર 1. બીજું, હવે જે મેં પુરુષાર્થનો માર્ગ નક્કી કર્યો છે એ પણ મેં ખૂબ વિચારીને નક્કી કર્યો છે, એટલે પરફેક્ટ જ છે, નંબર 2. અને હું જે પરિણામ પ્રાપ્ત કરીશ એ શ્રેષ્ઠ જ હશે, મારા સંતોષ માટે જ હશે, અને હું એનાથી પૂર્ણ સંતોષને પામીશ, નંબર 3. આ 3 વસ્તુ એ સેલ્ફ કોન્ફિડન્સમાં આવે. અત્યંત આત્મવિશ્વાસથી લોકો આ કાર્ય કરતા હોય છે. એક વ્યક્તિ અમેરિકામાં જોબ શોધતી હતી. એને પોતાને એવો વિચાર હતો કે હું ઘણા બધા નવા વિચારો લોકો સુધી મૂકી શકીશ. એટલે એક ન્યૂઝપેપર પાસે ગયા અને ત્યાં જઈને એડિટરને વાત કરી કે તમે રોજ આ કાર્ટૂન જે બનાવો છો ને એવું કંઈક હું પણ કરી શકું છું. મારી પાસે કોઈ ઓફિશિયલ ક્વોલિફિકેશન નથી, એકેડેમિક ક્વોલિફિકેશન્સ નથી, પણ મને આવો વિચારો ઘણા આવે છે, તમે મને હાયર કરશો? એટલે પહેલા કીધું થોડા તારા વિચારો રજૂ કર. રજૂ કર્યા, કમિટીએ કંઈ ડિસાઇડ કર્યું છે અને જોબ આપી. પણ જોબમાં 1-2 મહિના પછી એડિટરે બોલાઈને કાઢી જ મૂક્યા કે ભાઈ તારાથી કોઈ નવા સારા આઈડિયા મળતા નથી, અમને તને પગાર આપીએ છીએ, અમને માથે પડે છે, એટલે એને કાઢી મૂક્યો. બીજી લગભગ 8 જગ્યાએથી એમને જોબમાંથી કાઢી મૂક્યા. એટલે એક દિવસ નિરાશ થઈને એમના સસરાના ગેરેજમાં બેઠેલા, ઘર જમાઈ બની ગયેલા, કારણ કે પછી પૈસા નહીં, એટલે ઘર જમાઈ બની ગયેલા. એટલે ગેરેજમાં એકવાર આમ બેઠા હતા, આમ માથે આમ હાથ મૂકીને, હું શું કરું, હું કે આમ કરી શકીશ કે નહીં? પણ અંતરમાં એને વિચાર હતો કે ના, મને કદાચ હું આમ વ્યક્ત નથી કરી શકતો મારા વિચારો, એ મારી ખોટ છે. બાકી આ બધા જે કાર્ટૂન્સ ક્રિએટ થાય છે, આ બધી જે કોમેડી ક્રિએટ થાય છે, એ ઘણા બધા વિચારો મને આવે તો છે જ. જો આ એક મહાનતા છે, આવા વિચારો આવા પકડવા એ મહાનતા, અને પછી વિચારોમાં વિશ્વાસ હોવો ને એ પણ એક મહાનતા છે. પણ કે ખબર નહીં, કદાચ હું એક્ઝેક્ટ આ લોકો વ્યક્ત કરે છે એ વ્યક્ત નહીં કરી શકતો. બાકી આવું મને ઘણું બધું સૂઝે છે. અને એમાં એ જે ગેરેજમાં બેઠા હતા એમાં બાજુમાં એક તૂટેલા ટેબલ ઉપરથી એક ઉંદેડો પસાર થયો, ઉંદર. અને ઉંદર છે ને ઘણી વખત આમ દિવાલ ઉપર કંઈક વસ્તુ ચોંટેલી હોય, કંઈક ફૂડ કે કંઈ પણ, તો 2 પગે ઊભો થાય, તમે જોજો આમ, અથવા તો 2 પગે ઊભો થઈને લેવાનો પ્રયત્ન કરે, આમ એમ 2 પગે ઊભો થયો અને 2 પગે ઊભો થઈને લેવાનો પ્રયત્ન કર્યો, પણ ના હાથમાં આવ્યું એટલે એને કૂદકો માર્યો તો એક પગ એને જમીન ઉપર રાખી મૂક્યો. આ બધું એ વ્યક્તિએ જોયું. એક પગ એને જમીન ઉપર રાખી મૂક્યો, એક પગથી આમ પકડવાનો પ્રયત્ન કર્યો, તો
જાણે કે હાથ છે એવી રીતે. એના થયું એટલે બે પગે કૂદકો માર્યો. પણ એ ફૂડ પાર્ટિકલ જે વોલ ઉપર ચોટેલું તે લીધે એને પૂરું કર્યું. આ વ્યક્તિએ ઉંદરની એ ક્રિયા જોઈ અને મનમાં પહેલો જ વિચાર આવ્યો કે ઉંદરે જે આજે આ નાટક કર્યું એ નાટક હું દુનિયાને ના બતાવી શકું. That created the most famous cartoon in the world, મિકી માઉસ અને વ્યક્તિ વોલ્ટ ડિઝની પોતે. આ એક નાની ક્રિયા એને જોઈ અને એમ થયું કે આ વસ્તુ મારે દુનિયાને દેખાડવી છે. બસ ફિનિશ. એમાંથી મિકી માઉસનું સર્જન થયું. એમાંથી વોલ્ટ ડિઝની આટલો મહાન બન્યો અને આખું અમેરિકામાં ડિઝની વર્લ્ડ ઊભું થઈ ગયું. માણસને પોતામાં વિશ્વાસ હતો કે મારામાં ટેલેન્ટ છે જ, હું આ કાર્ય કરી જ શકું છું. આ ક્ષેત્રમાં મને સારામાં સારો વિચારો આવે જ છે, ઘણી બધી સ્ફૂર્ણાઓ મને છે. કદાચ મારી ખોટ અહીંયા રહી જાય છે કે હું વ્યક્ત બરોબર નથી કરી શકતો. તો દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, દેટ્સ ધ લેટર પાર્ટ ઓફ ધ સ્ટોરી. પણ એ કોન્ફિડન્સ હતો, પણ 8-10 જગ્યાથી કાઢી મૂક્યા એટલે પછી ગોદરું ઓઢીને સુઈ ના ગયા કે હવે પરીક્ષામાં પાસ નહીં થયું, હવે કાલ આપણો મેળ ના પડે. એવું નહીં, ટ્રેમેન્ડસ કોન્ફિડન્સથી એમણે આ કામ કર્યું છે. એટલે આવા મહાન વિશ્વાસ કેળવનારા એ વ્યક્તિઓ ખરેખર મહાન બને છે. એટલે જીવનમાં આવા આત્મવિશ્વાસથી જ ઘણા બધા જીનિયસ ઉચ્ચતમ કક્ષાએ પહોંચી શક્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ 1985માં ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં સુરતમાં હતા અને ઇવનિંગ વોક લેતા હતા. અને એ વખતે તો ઘણા બધા સંતો કે કાર્યકર્તાઓ કે આગેવાન હરિભક્તોને કઈ નાની મોટી વાત હોય વ્યવહારની, સંસ્થાના બધા વ્યવસ્થાની કે પોતાના વ્યક્તિગત જીવનની પણ હોય તો સ્વામીશ્રી સાથે વાત કરતા ચાલતા ચાલતા અને ખાનગી પણ કરતા. તો યજ્ઞપ્રિય સ્વામીએ સ્વામીને એપ્રોચ કરીને એમને વાત કરી કે સ્વામી, આપણો 85નો ઉત્સવ ગુણાતીયાન સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ હમણાં થોડા મહિનાઓ પછી છે. સ્વયંસેવકોની અત્યારે નોંધણી પણ ચાલુ છે, પણ આપણે જે ગણતરી હતી ગણતરી પ્રમાણે નથી ચાલતું. સ્વામી કે કેમ? તો કે આપણે ગામો ગામ બધે સભા પણ કરી, સ્વયંસેવકોના સેવા માટે આહવાન પણ આપ્યું અને ખૂબ સારી રીતે બધી સભાની વ્યવસ્થા, આયોજન, ખૂબ સારા પ્રવચનો બધું જ થાય છે. પણ હજી આપણે જે ગણતરી હતી એ પ્રમાણે તબક્કાવાર હજી નોંધણી થતી નથી. સ્વામી કે તો યજ્ઞપ્રિય સ્વામી કે તો અમને જરા મનમાં હવે એમ ખચકાટ થાય છે, થોડી બીક લાગે છે કે આટલો મોટો મહોત્સવ આપણે જાહેર તો કરી દીધો, આટલા દિવસો સુધી ચાલશે એમ, પણ આપણે જે જરૂરિયાત પ્રમાણે સ્વયંસેવકો જોઈએ એટલા સ્વયંસેવકો થશે કે કેમ, એવો મારા બધાના મનમાં થોડો આમ ઉદ્વેગ રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ આમ એમની વોકિંગ સ્ટ્રાઇડ્સમાં કોઈ ફેર નહોતો પડ્યો. એમના જે સ્ટ્રાઇડ્સ હતા, જે ફલાંગ, એટલા જ ચાલતા, એટલા જ સાહજિક. સામું જોયા વગર સાહજિક પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કેટલા સ્વયંસેવકો જોઈએ છે? તો કે સ્વામી, બધી જ જગ્યાથી નોંધણી ઘણી બધી પૂરી થઈ ગઈ છે, હવે વિશેષ નોંધાય એવી કોઈ જગ્યાઓ, એવા કોઈ સ્થળ દેખાતા નથી, હજી 5000 સ્વયંસેવકો જોઈએ છે. પ્રમુખ સ્વામી મહારાજ એકદમ કેઝ્યુઅલી, સ્વામી કે કેટલા? તો કે સ્વામી 5000 હજી જોઈએ છે. સ્વામી કે બસ 5000 જ? એ તો થઈ જ જાય ને, કે થઈ જશે. યજ્ઞપ્રિય સ્વામી આ પ્રસંગની વાત કરે છે કે એટલા સાહજિકતાથી, કોઈ પણ ટેન્શન વગર સ્વામીએ કહ્યું થઈ જશે. એ સમજો કે એમનું ઐશ્વર્ય શક્તિ નહીં, એમની દિવ્યતા નહીં, એ જે સાહજિકતાથી એમણે જે ઉત્તર આપ્યો છે એ પોતે જે વર્ષોથી વિચરણ કર્યું છે, હરિભક્તોના અને ગુણભાવીઓના નાના મોટા પ્રસંગે હાજરી આપીને પ્રસંગો સાચવ્યા છે, એના જે સુખ દુઃખમાં પોતે ભાગીદાર થયા છે, લાખો પત્રો એમણે જે લખ્યા છે રાત જાગી જાગીને, પોતાના દેહની શારીરિક પરિસ્થિતિ જોયા વગર એમણે જે રાત દિવસ પધરામણીઓ કરી છે, સભાઓ કરી છે, એ પોતાના કાર્ય ઉપર અત્યંત આત્મવિશ્વાસ હતો. એમાંથી આ શબ્દો બહાર આવેલા. દિવ્યતાના ઐશ્વર્ય તો પછી, પણ પોતે જે કાર્ય કરેલું એ વિશ્વાસમાંથી આ શબ્દો હતા કે થઈ જ જાય ને, 5000 સ્વયંસેવકો મળી જાય કે. કારણ કે હી ન્યુ વોટ હી ડીડ. એમણે વર્ષો અને દશકાઓ સુધી જે કાર્ય કર્યું છે એ કાર્યની એમનો ખ્યાલ હતો એમને, એ કાર્યમાં એમને વિશ્વાસ હતો કે મેં આટલા બીજ વાવ્યા છે, ઉગે જ ના, શું ઉગે, કોન્ફિડન્સ. અને આ સાહજિક વાર્તાલાપ અહીંયા જ પૂરો થઈ ગયો. થઈ જશે 5000. અને યજ્ઞપ્રિય સ્વામી વાત કરે છે આ પ્રસંગે અત્યારે પણ કે ખૂબ સાહજિકતાથી એ 5000 સ્વયંસેવકો, નો ડાઉટ બધી જગ્યાએ ફરી વખત સભાઓ કરી, ઘણા બધા ઠેકાણે ગયા, વાતો કરી, એ પ્રોસિજર ફોલો કરવો પડ્યો, પણ થઈ ગયા.
અને જ્યારે એકચ્યુઅલ સમય ઉજવાયો ત્યારે આપણી પાસે ઓવરસ્ટોક હતો, વધારે સ્વયંસેવકો હતા. એટલે જે જીનિયસ લોકો હોય છે એના જીવનમાં એક બહુ જ મોટો ગુણ હોય છે કે પોતાના કાર્ય ઉપર, પોતાની ગુણવત્તા ઉપર એમને અત્યંત વિશ્વાસ હોય છે કે આજે મેં કર્યું છે એ સાચું અને સારું કર્યું જ છે અને આમાંથી શ્રેષ્ઠ પરિણામ મળે જ, ના કેમ મળે. એટલે બીજો ઇમ્પોર્ટન્ટ ગુણ છે દેટ ઇઝ સેલ્ફ કોન્ફિડન્સ. ત્રીજો અગત્યનો ગુણ છે ઇઝ મોરાલિટી, સચ્ચાઈ માટેનો પ્રેમ. The first and the last thing needed of a genius is the love for truth. સત્ય માટેનો પ્રેમ. પછી એ સત્ય પ્રામાણિકતાથી માંડીને ઈશ્વરની શ્રદ્ધા સુધીની વાત હોય, પણ એ સચ્ચાઈ માટે અખૂટ પ્રેમ એ દરેક જીનિયસના જીવનમાં અતિશય જોવા મળે છે. And you know કે nothing is so strong as gentleness and nothing is so gentle as real strength. મહાન પુરુષોના જીવનમાં હંમેશા સચ્ચાઈ પ્રત્યે અત્યંત પ્રેમ દાખ્યો છે. એ પ્રમાણે જ પોતાનું વર્તણૂક હંમેશા રાખ્યું છે, બી ઇટ પ્રાઇવેટ ઓર પબ્લિક. પોતાના વર્તણૂકમાં એ ફેર ન પાડે, ખાનગીમાં હોય કે જાહેરમાં હોય. એ જે સત્ય પ્રત્યેનો જે લગાવ છે, જે પ્રેમ છે, એ તમને સર્વોત્તમ કક્ષા લઈ જવા માટે બહુ જ મોટું પરિબળ છે. ઇટ્સ અ ગ્રેટ ફોર્સ. તો ધ લવ ફોર મોરાલિટી is the third important gradient to become a genius. એ જીનિયસ બનવાની કળામાં ત્રીજો અગત્યનો સદગુણ છે. 1987માં વર્લ્ડ કપ ક્રિકેટ રમાયેલી, તમારામાંથી કોણે જોયેલી? ઘણા બધા તો જન્મ્યા નહીં હોય, અને જન્મ્યા હશે તો 2-4 વર્ષના નાના નાના હશે. એક કો હોસ્ટ થયેલી ઇન્ડિયા અને પાકિસ્તાન સાથે, બંને સાથે હોસ્ટ કરેલી. અને એમાં સેમીફાઇનલ્સમાં, ક્વાર્ટર ફાઇનલ્સમાં વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન હતા. પાછલી 2 વર્લ્ડ કપ 75 અને 79 ની વેસ્ટ ઇન્ડિઝ જીતેલી, 83 ની ઇન્ડિયા જીતેલી, 87 ની વર્લ્ડ કપ હતી. અને ક્વાર્ટર ફાઇનલ્સમાં સેકન્ડ બેટિંગ પાકિસ્તાનની હતી અને બંને ટીમ ટાર્ગેટ પ્રમાણે ચાલતી હતી. લાસ્ટ ઓવર કટની વોલ્સ નાખતા હતા, જેનું નામ પણ આપણે બધાએ સાંભળ્યું હશે. કટની વોલ્સ લાસ્ટ ઓવર નાખતા હતા, છેલ્લી ઓવરમાં 2 જ વિકેટ બાકી અને સામે 7 રન કરવાના બાકી. એટલે મેચ આમ ઇક્વલી પોઇઝડ હતી. અને યુ નો, કોઈ પણ ટીમના છેલ્લે 1-2 ખેલાડીઓ તો સામેની ટીમના જે ટોપ બોલર્સ હોય ગમે ત્યારે ઉચકી લે. એટલે કટની વોલ્સ જેવો બોલર, અને સ્ટાર્ટેડ ઇઝ રન અપ ધ લાસ્ટ ઓવર ક્વાર્ટર ફાઇનલ્સમાં. અને સામે નોન સ્ટ્રાઇકર્સ એન્ડમાં ઇકબાલ કાસિમ હતા, પાકિસ્તાનના સ્પિનર. બંને બેટ્સમેને નક્કી કર્યું કે તારે ખાલી બેટ કનેક્ટ જ કરવાનું, આપણે દોડી જ જવાનું છે. કારણ કે 1 રન ઇક્વલ અપ માટે હતો, 7 રન કરવાના હતા, પણ દોડવાનું જ છે. દોડવાનું શરૂ કરશું, કારણ કે આપણા 2 માંથી એક ચોગ્ગા મારવાને તો સમર્થ જ નથી, અને એમાં વોલ્સને તો નહીં જ, જેને એના જીવનમાં 517 વિકેટ, ફર્સ્ટ ફાસ્ટ બોલર એવર અત્યાર સુધીમાં જે 500 વિકેટ ઉપર ગયો હોય. એટલે અડે એટલે દોડવાનું જ, 1 મળે 2 મળે જે મળે, એના સિવાય કોઈ છૂટકો જ નહોતો. એટલે કે ઇકબાલ કાસિમે જેવો વોલ્સ રનઅપ શરૂ કરી એટલે ક્રીઝના એન્ડ ઉપર આવી ગયા. બેટ છે એકદમ ક્રીઝના એન્ડ ઉપર રાખ્યું, અને બિફોર વોલ્સની એક્શન શરૂ થઈ કાસિમે ક્રીઝ છોડી. હવે તમને ખબર છે ને આમાં શું થઈ શકે? શું થાય? હા, રનઆઉટ થઈ શકે. જો એ એક્શન શરૂ ના કરીને બોલ અડાડ દે બેલ્સને તો પેલો રનઆઉટ થઈ જાય. કટની બોલ્સ ત્યાં ઉભા રહ્યા કેડે હાથ દઈને. ઇકબાલ કાસિમ તો ઉતાવળમાં દોડીને, કારણ કે આટલું રનઅપ થી આવતો એટલે ફાસ્ટ એક્શન થવાની હોય, ક્રીઝથી 4 ફલાંગ દૂર હતા, ઉભા રહ્યા. પાછા બોલાયો, કમ બેક, ક્રીઝમાં પાછો આવો. ધીસ ઇઝ નોટ ધ વે ટુ પ્લે ક્રિકેટ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ રમવાની આ રીત નથી. કમ બેક. કાસિમ પાછા આવ્યા, પાછો બોલ રનઅપ લેવા માટે ગયો. આ દ્રશ્ય ગદ્દાફી સ્ટેડિયમમાં 80,000 લોકોએ જોયું, અને ઓલ ઓવર વર્લ્ડ ક્રિકેટ પ્લેઇંગ નેશન્સમાં લાખો લોકોએ જોયું. પ્રસંગ તો કદાચ પાછળ એવો બન્યો કે વેસ્ટ ઇન્ડિઝ હારી ગઈ, અને ફર્સ્ટ ટાઈમ વર્લ્ડ કપ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ ક્વાર્ટર ફાઇનલ્સમાંથી બહાર નીકળી ગઈ. એક હારેલી ટીમ તરીકે વેસ્ટ ઇન્ડિઝ પાછી આવતી હતી. એના કેપ્ટન વિવિયન રિચર્ડ્સે કટની બોલ્સને કીધું કે યુ લીડ ધ ટીમ, તું ટીમની આગળ ચાલ. અને એ કટની બોલ્સની સ્પોર્ટ્સમેન સ્પિરિટ, એ જે એની ખાનદાની, એને ગદ્દાફી સ્ટેડિયમમાં 80,000 લોકોએ ઉભા થઈને બિરદાવી. અને જ્યારે કટની બોલ્સ વર્ષો પછી રિટાયર થયા ત્યારે વર્લ્ડના બેસ્ટ કોમેન્ટેટર ઓસ્ટ્રેલિયા ચેનલ 9 ઉપર રીચી બેનો, એ રીચી બેનોએ આ પ્રસંગ યાદ કરીને એક વાક્ય બોલ્યા
જે કર્ટની વોલ્શની સમગ્ર કારકિર્દી માટે એ તાજમાં કોહિનૂર સમાન વાક્ય એ બોલ્યા. કારણ કે રીચી બેનો જેવી વ્યક્તિ બોલે એટલે આખી કક્ષા જુદી થઈ ગઈ. રીચી બેનો કર્ટની વોલ્શ જ્યારે એની જીવનની છેલ્લી ટેસ્ટ રમીને પેવેલિયનમાં પાછા આવતા હતા, છેલ્લી ક્ષણો એની આંતરરાષ્ટ્રીય ગ્રાઉન્ડ ઉપર, ત્યારે બોલ્યા કે ધ લાસ્ટ ઓફ ધ જેન્ટલમેન ક્રિકેટર્સ, કે ખાનદાન ક્રિકેટરોમાંનો આ છેલ્લો અત્યારે ગ્રાઉન્ડ છોડીને પેવેલિયનમાં પાછો આવે છે. કદાચ ક્રિકેટમાં આના જેવા ખાનદાન વ્યક્તિઓ ફરી વખત મળશે કે કેમ એ પ્રશ્ન છે. ધ લાસ્ટ ઓફ ધ જેન્ટલમેન ક્રિકેટર્સ કમિંગ બેક, ક્રિકેટને અલવિદા આપીને. તો હજારો ને લાખો લોકોના હૃદયમાં એક એક્ટથી એ વસી ગયા. પણ એક સચ્ચાઈ માટેનો પ્રેમ, કે ભાઈ તું ભૂલ કરસ, તારે ઉતાવળ છે, તારે જીતવું છે ને મારે જીતવું છે, પણ ધેટ ડઝ નોટ મીન કે તું નિયમ તોડ. ધેટ ડઝ નોટ મીન કે જે ક્રિકેટના કેલ્ક્યુલેટેડ નિયમો છે એની બહાર તું વર્ત. પાછા બોલાયા. એટલે મહાન જે જીનિયસ લોકો છે એ લોકોને હંમેશા સચ્ચાઈ માટે ખૂબ પ્રેમ રહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ 1970ની સાલમાં આફ્રિકાના લંડનમાં બધી જ જગ્યાએ મંદિરોની પ્રતિષ્ઠા કરીને પાછા જ્યારે ભારત આવતા હતા, ત્યારે લંડનથી બોમ્બેની ફ્લાઇટમાં ભોજનનો સમય થયો એટલે સાથેના સંતો હરિભક્તો બધા ભગવાનને ઠાકોરજીને તરાવેલો થાળ જમતા હતા. નારાયણ ભગત એટલે કે પૂજ્ય વિવેક સાગર સ્વામી યોગીજી મહારાજને પણ વાત કરી, સ્વામી આપ પણ કંઈક લો. યોગીજી મહારાજ કે ના. બહુ વિનંતી કરી કે યોગીજી મહારાજ કે મારી તબિયત જરા ઢીલી છે, હું નહીં લઈ શકું. એટલે સેવક સંતો અને બીજા સંતોએ આગ્રહ કર્યો, સ્વામી થોડું લિક્વિડ લો. પણ આપની આ 78-80 વર્ષની ઉંમર છે, આટલું લાંબુ હજી આપણે જવાનું છે, અને છેલ્લે આપ જમ્યા કે લિક્વિડ લીધું અને આટલો સમય થઈ ગયો, તો અત્યારે આપ થોડુંક લો તો સારું. ખૂબ વાત કરી. યોગીજી મહારાજ કે ના ગુરુ, કાંઈ નહીં, કાંઈ નહીં. ત્યારે નારાયણ ભગત એટલે કે પૂજ્ય વિવેક સાગર સ્વામીને મનમાં વિચાર ઝબક્યો કે ભૂખ યોગીજી મહારાજને નથી લાગી એવું નથી, તરસ પણ ન લાગી એવું ન બને, અને આજે કોઈ એવો ઉપવાસ પણ નથી, અને આજે કોઈ એવો સાહજિક રીતે ઉપવાસ પડી ગયો હોય એવું પણ નથી. તો વાય ઇઝ હી નોટ ડ્રિંકિંગ? આ પાણી કેમ નથી લેતા? એવો વિચાર એમને આવ્યો. એટલે ખૂબ સ્પષ્ટતાથી દિલ ખોલીને વિવેક સાગર સ્વામી યોગીજી મહારાજને પૂછી લીધું કે સ્વામી તમે કેમ કંઈ લેતા નથી? કઈ નિયમ છે તમારે? ત્યારે યોગીજી મહારાજે સાહજિક હાથનું લટકું કરીને બોલ્યા કે ગુરુ, 40 વર્ષ પહેલા અમે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ સાથે દમણિયામાં બેસીને એક ગામે પધરામણીએ ગયેલા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ અમને કહેલું કે જોગી, તમારે મુસાફરી વખતે કંઈ લેવું નહીં. તે આજે 40 વર્ષ થયા, કંઈ લીધું નથી, તો હવે આ ઢળતી ઉંમરે હવે શું નિયમ તોડવો? હવે લેટ અસ એનાલાઇઝ. આ પ્રસંગને આપણે એનાલાઇઝ કરીએ કે જે નિયમ એમના ગુરુ એમને આપેલો, એ નિયમની અત્યારે યોગીજી મહારાજની સાથે પ્લેનમાં ટ્રાવેલિંગ કરી રહેલા હયાત વ્યક્તિઓને કેટલાને ખબર હતી? નોબડી, કોઈને ખબર નહોતી. બીજું, આ નિયમ કઈ એવો અગત્યનો નથી કે તમને એકાંતિક ધર્મ સુધી પહોંચાડી દે. ઇટ ઇઝ અ વેરી સ્મોલ વન. બહુ જ નાનો નિયમ છે, અને કદાચ દેહની પરિસ્થિતિ પ્રમાણે આ નિયમ ના રહે. અત્યારે તો કોઈ એવા નિયમ બીજા સંતોને કે હરિભક્તોને છે નહીં, તેવી કોઈની અગત્યતા પણ નથી. પણ વર્ષો પહેલા, 40 વર્ષ પહેલા પોતાના ગુરુએ સાહજિક ટ્રાવેલિંગ દરમિયાન એક વાત કરી, એ વાત હૃદયસ્થ કરી લીધી. જો જીનિયસ લોકોમાં સચ્ચાઈ માટેનો પ્રેમ, કદાચ યોગીજી મહારાજે એક વખત લિક્વિડ લીધું હોત અથવા જમ્યા હોત તો કોઈને આ નિયમની ખબર જ નથી, કોઈને એમના ગુરુએ નિયમ આપ્યો છે એવો ખ્યાલ જ નહોતો. પણ સચ્ચાઈ માટેનો પ્રેમ, કે ભલે ખાનગીમાં એક વાત થઈ અને મેં સ્વીકારી, તો પછી હું મારા જીવનકાળ દરમિયાન છેલ્લા શ્વાસ સુધી હું ખાનગીમાં હોઉં કે જાહેરમાં હોઉં, મારે એ સત્યને વળગી રહેવું. તો ધ લવ ફોર મોરાલિટી, નૈતિકતા અને સચ્ચાઈ માટેનો જે પ્રેમ અને લગાવ, એ પણ જીનિયસ લોકોના જીવનમાં અતિશય જોવા મળે છે. સાથે સાથે એમની સત્ય માટેના પ્રેમમાં એક મોટો ગુણ આ પણ છે કે દરેક માટેનો સદભાવ, આ એનો પેટા વિભાગ છે. દરેક વ્યક્તિ પ્રત્યેના સદભાવ હોય છે. એને કોઈ રાગ દ્વેષ નથી હોતું. એના પુરુષાર્થથી, એના નસીબના લીધે, એની આવડતના લીધે એ આગળ વધ્યો છે. મારા પુરુષાર્થથી, મારી આવડતથી, મારા નસીબથી હું આગળ વધીશ. લેટ હિમ પ્રોગ્રેસ. ઇટ્સ અ વિન વિન પ્રિન્સિપલ. એ જીતે, હું જીતું. આ એક અગત્યનો ગુણ એ આ મોરાલિટીમાં, સચ્ચાઈમાં આવે છે, જે જીનિયસ લોકોના જીવનમાં જોવા મળે છે.
એને કોઈના પ્રત્યે એવો રાગદ્વેષ નથી હોતો, જે હંમેશા સદભાવની લાગણીમાં જીવતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ પૂછ્યું કે તમને કયો વિચાર સતત રહે છે? સ્વામી કે પછી કહું, પેલા મને જે વિચાર કોઈ દિવસ નથી આવ્યો એ કહું. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ને, પેલા કરતા આ વધારે અગત્યનું છે. સંતોએ પૂછ્યું શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે કોઈનું પણ અહિત થાય એવો મને ક્યારેય વિચાર નથી આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ 2001ની સાલમાં સાંકરીમાં હતા. દિવ્ય સન્નિધિ પર્વ એટલે કે કાર્યકર્તાઓનું એક સંમેલન પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં હતું. અને એ વખતે એ પ્રસંગે ત્યાં અરબી સમુદ્ર ઉપરથી એક વાવાઝોડું પસાર થતું હતું અને ગુજરાતના નોર્થ કોસ્ટ ઉપરથી, એટલે થોડોક સૌરાષ્ટ્રનો ભાગ જામનગર બાજુને પછી કચ્છ ઉપર થઈને પાકિસ્તાન અફઘાનિસ્તાન તરફ જવાનું હતું, પણ એ નો મેન્સ લેન્ડ, બેરન લેન્ડ ઉપરથી જવાનું હતું. બધા ધૂન કરતા હતા કે વાવાઝોડું આવે નહીં તો ઘણી બધી જાનહાની માલહાની થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ જમતા હતા ત્યારે આ પ્રસંગની બધી વાતો ચાલતી હતી. આ સંદર્ભે કોઈએ સાહજિક વાત કરી કે જાય પાકિસ્તાન બાજુ, છો બધા મરે, જાય પાકિસ્તાન બાજુ કે આખું વાવાઝોડું. હજી એને વાક્ય પૂરું કર્યું અને પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ટરવીન. તરત જ સ્વામી આમ સાહજિક બોલ્યા. એમના મોઢામાં કોળિયો હતો, ચાવવાનું બંધ રાખીને. એમને કે કોળિયો ચાવીને ઉતારી દો પછી આ વાત કરું. એટલી ક્ષણ પણ એક નાનો એવો પણ રાગ દ્વેષ સહન ના કરી શક્યા. ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વોલિટી ઓફ અ જીનિયસ પર્સન.